सुनी सारं सारं शुचि कनक बुट्टां परिददन् निचोलं कौसुभं कटितटपटं चारुणरुचि बहुनारायमान् वरवलय केयूरमुकुटान् हसद्वक्त्रेन्दुर्मे दृशिदयतु नारायणमुने। श्री अक्षरधामाधिपति स्वामीनारायण बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरि कृष्ण महाराजाय नमो नमः। श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। बापा श्री भगवते नमो नमः। सद्गुरुभ्यो नमो नमः। श्री स्वामीनारायण गादि आद्याचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। स्वामी नारायण हरे। कस्या भी प्राणिनो हिंसा नैव कार्यात्र मामकै सूक्ष्मयो कामत कुणादे रपि बुद्धिया कदाचन। 11मो श्लोक। અમારા જે સત્સંગી તેમણે કોઈ જીવ પ્રાણી માત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તો ઝીણા એવા જૂ માકડ ચાંચડ આદિ જીવ તેમની પણ હિંસા ક્યારે ન કરવી। સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ સંસાર સાગરને વિશે પોતાના વિવિધ કર્મો વડે કરીને વારંવાર બુડતા નીકળતા જીવોને મોક્ષરૂપી પુરુષાર્થ સાધવો એ જ પરમ શ્રેય રૂપ છે। દરેક જીવ વારંવાર આ સંસાર સાગરમાં બુડે છે, પાછા નીકળે છે, બુડે છે, પાછા નીકળે છે। પણ આમાંથી પોતાનું પરમ શ્રેય એટલે કે આત્યંતિક કલ્યાણ સાધી લેવું એ મોટું સાધન છે। માટે પોતાના આશ્રિત જીવોનો મોક્ષ થાય એવા હેતુથી મોક્ષ ધર્મનો પ્રધાનપણે આશ્રય કરીને શ્રી હરિ ચારે વર્ણના ત્યાગી ગૃહી ભાઈ ભાઈ સર્વેને સમાનપણે પાળવાના ધર્મ અહીંયા જણાવે છે। પહેલો ધર્મ ભગવાન અહીંયા કહે છે કોઈ પણ જીવની હિંસા કરવી નહીં। હનન આદि હિંસા મારા આશ્રિતોએ ન જ કરવી। તથાપિ લોકમાં જૂ માકડ આદિકની હિંસામાં સ્ત્રી તથા પુરુષોની પ્રવૃત્તિ સ્વાભાવિક રીતે જણાય છે। કદાચ મોટા પશુની હિંસા ન કરે પણ આવા ઝીણા જૂ માકડ ચાંચડ એની તો સામાન્ય સ્વાભાવિકપણે લગભગ બધા જ એ હિંસાની પ્રવૃત્તિમાં આવા ઝીણા જીવની હિંસાની પ્રવૃત્તિમાં જાણે અજાણે લગભગ બધા જ જોડાયેલા હોય। રાત્રે ખાટલામાં ઉતા હોય અને રાત્રે માકડ વર્ગે એટલે દિવસે પંપ મારે। આ સામાન્ય સ્વાભાવિક છે।
તેથી પોતાના આશ્રિતોને સંસર્ગ દોષ વડે કરીને અથવા રજોગુણ તમોગુણ સંબંધી સ્વાભાવિક દોષ વડે કરીને એ હિંસામાં પ્રવૃત્તિ ન થાય તે માટે અહીંયા ભગવાને સ્પેશિયલ વિશેષપણે કરીને નિષેધ કર્યો કે બુદ્ધયા એટલે કે જાણીને તો સૂક્ષ્મયું કામત કોણાદે ઝીણા જીવની પણ હિંસા કરવી નહીં. સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણમાં 16મા અધ્યાયમાં કહે છે અહિંસા એ જ પરમ ધર્મ. એ પ્રકારે વેદનું આજ્ઞા વચન છે મને વચને અને દેહ કરીને કોઈ પણ જીવની હિંસા કરવી નહીં. મને કરીને કહેતા સંકલ્પે કરીને કોઈનું ભૂંડું થવાનો સંકલ્પ કરવો નહીં. વચને કરીને કોઈને દુખાવવા નહીં. વચને કરીને કોઈ જીવને દુખાવવા નહીં અને દેહ કરીને કોઈને મારવો નહીં. અમદાવાદ પ્રકરણના 8મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન પંક્તિમાં સંતોની પંક્તિમાં લાડુ ફેરવતા હતા અને લાડુ ફેરવતા સ્વામિનારાયણ ભગવાને વાત કરી કે કોઈ પણ સંતને અથવા હરિભક્તને, એમાં ભાઈ બધા આવી ગયા. હરિભક્ત કીધા એટલે ભાઈઓ બધા જ એમાં આવી ગયા, બધા જ ભગવાનના ભક્ત. એટલે ભગવાન લાડુ ફેરવતા ઊભા રહી સંતની પંક્તિમાં વાત કરે છે કે કોઈ પણ સંતને કે હરિભક્તને કોઈ પણ ક્રિયા કરતા પરસ્પર ક્રોધ ઉપજે તો તત્કાળ તેની માફી માંગવી. એની અંદર ભગવાન વિવેક પણ બતાવે છે. કદાચ કોઈ હરિભક્તને સંત ઉપર ક્રોધ ઉપજે તો તેને દંડવત કરીને માફી માંગવી. સંતને હરિભક્ત ઉપર ક્રોધ ઉપજે તો બેઠર તકે નમસ્કાર કરી અને માફી માંગવી. સંતને પરસ્પર ક્રોધ ઉપજે તો તેને એકબીજા દંડવત કરીને માફી માંગવી. આ કોઈને ક્રોધ ઉપજ્યો એટલે મને કરીને હિંસા થઈ. શું થયું? મનથી હિંસા થઈ. તો એ હિંસાની નિવૃત્તિ અર્થે એની માફી માંગી. માફી આપનારા કરતા માફી માંગનારો મોટો છે. માફી આપનારા કરતા, કારણ કે માફી માંગવી એ બહુ મોટી વાત છે. પછી સંત હોય કે હરિભક્ત હોય, ખાલી આપણે એટલું જ કહીએ. ધારો કે આજે આ સેવક જ છે, માની લ્યો, કોઈના ઉપર કાંઈ ક્રોધે કરીને બે શબ્દો ક્યારેક કંઈ કહેવાઈ જાય તો આવી ભર સભામાં ધારો કે હું જ માફી માંગો કે હે હરિભક્તો, હે ભગવાનના ભક્તજનો, આ 10 વર્ષથી આપણે આ ગુરુવારની સભામાં બધા લાભ લઈએ છીએ અને એમાં કાંઈ કોઈને કહેવાઈ ગયું હોય, ક્રોધ કરીને કંઈ બોલાઈ ગયું હોય તો આજના પ્રસંગે હું આપ સર્વની માફી માંગુ છું. આટલા શબ્દો જ્યારે આપણે બોલીએ ને ત્યારે અંતરમાં આર્દ્રતા આવે, અંતરમાં ભીનાશ આવે. એટલે અહીંયા સત્સંગી જીવનનું દ્રષ્ટાંત આપીને કહે છે કે પોતાનું હિત ઈચ્છનારા એવા પુરુષો તેમણે મન વાણીને દેહ કરીને ક્યારે પણ દેહધારી માત્રનો દ્રોહ ન કરવો.
તે સત્સંગી ભૂષણના પ્રથમ અંશના 39મા અધ્યાયમાં પણ સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જીવ પ્રાણી માત્રનો અંતર્યામી એવો હું સર્વ પ્રાણીઓમાં સદાય રહેલો છું. દરેકમાં ભગવાનનો વાસ છે. દરેક જીવમાં ભગવાનનો વાસ છે. એ હેતુ માટે મારો ભક્ત મારી બીક રાખીને કોઈ પણ પ્રાણીનો દ્રોહ સંકલ્પ માત્રથી પણ કરે નહીં. તો પછી વાણી અને દેહની તો વાત જ ક્યાં રહી? સંકલ્પ માત્રથી પણ કોઈનું ભૂંડું થવાનો સંકલ્પ કરવો નહીં. વિચાર પણ નહીં કરવાનો. એક જ વિચાર, ભગવાન સર્વને સદબુદ્ધિ આપે. ભગવાન સર્વને સદબુદ્ધિ આપે, આ વિચાર રાખવાનો. પણ વિચારે કરીને પણ હવે આનું સત્યાનાશ જાય એવો સંકલ્પ નહીં કરવાનો. અથવા તો બીજો કોઈ એને હેરાન કરતો હોય તો આપણે બેઠા બેઠા રાજી થઈએ તો એ પણ મને કરીને દ્રોહ કર્યો કહેવાય. એ પણ આપણે નહીં કરવાનું. એટલે અહીંયા કહે છે કે સર્વ દેહધારીઓને પોતાના પ્રાણ અતિશય વાલા છે. તે માટે મનુષ્ય જે પ્રકારે પોતાની જાત ઉપર દયા રાખે છે તેવી જ રીતે બીજાના ઉપર પણ દયા રાખે. પરંતુ કોઈ પશુને ક્યારે પણ મારે નહીં. અને ઝીણા જીવને મારવાથી પણ અંધકૂપ નામના નરકની પ્રાપ્તિ થાય છે. અને એટલા માટે બાપાશ્રી એમની વાતોમાં કહે છે કોઈ આવા ઝીણા જીવ અજાણતા મરી જાય તો સ્વામિનારાયણ 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 એવો જાપ કરવો. પછી ભગવાન બાપાશ્રી કહે છે કે કોઈ પક્ષી, ચકલું આદિ, ઉંદરડા, ચકલા એ આદિ મરી જાય તો એક ઉપવાસ કરવો. એથી મોટા પશુ મરી જાય તો ચાંદ્રાયણ કે પાદકૃત્ય વ્રત કરવું. ચાંદ્રાયણ વ્રત અથવા પાદકૃત્ય વ્રત જે જીવ જેવો એ પ્રમાણે એનું પ્રાયશ્ચિત બાપાશ્રી એમની વાતોમાં બતાવે છે. આપણા હાથે ચકલા, ઉંદરડા મરી જાય તો એક ઉપવાસ કરવાનો. અને એથી મોટા જીવો મરી જાય. આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા એક સમયે બાવળાથી કચ્છમાં જવાને માટે નીકળ્યા. રસ્તા ઉપર ચાલ્યા જતા હતા. આપણી ગાડી લક્ઝરી હતી, મોટી લક્ઝરી લઈને નીકળ્યા. હવે બન્યું એવું, રસ્તાની સાઈડમાં 4-5 ગધેડા તોફાને ચડ્યા. એવા તોફાને ચડ્યા એમાંથી એક ગધેડું ભાગ્યું, તે સીધો ગાડીની આગળ થઈને નીકળ્યો. આપણી ગાડી સ્પીડમાં હતી અને ગાડીની આગળ થઈને નીકળ્યો. ડ્રાઈવર બાજુથી પેટું, ડ્રાઈવર બાજુથી નીકળી ગયો પણ ખાલી સાઈડના વ્હીલ નીચે આવી ગયો. સ્વામી બાપા લક્ઝરીમાં બિરાજમાન હતા, સંતો બધા બિરાજમાન હતા અને આવી રીતે જતા હતા અને પેલું ગધેડું ત્યાં પ્રાણ છોડી ગયો. ખાલી સાઈડના આગળના વ્હીલ નીચે આવી ગયું, મૃત્યુ પામી ગયું. એટલે તરત જ બાપાએ ગાડી ઊભી રખાવી અને બે હરિભક્તો ગાડીમાં હતા. એમને કીધું, કારણ કે સંત જો અડે તો પાછું નાહવું પડે, તો નાહવાની સગવડ ચાલુ રસ્તામાં ક્યાં કરવી? એટલે બાપાએ બે ભક્તોને કીધું અને એક બાજુ મૂકી દો, ઢસડીને એક બાજુ મૂકી દીધું. પછી સાંઈ બાપા કહે છે કે ભુજ મંદિરમાં ફોન કરી દો, આજે સાંજે આપણે ઠાકોરજી જમાડવાના નથી એટલે રસોઈ બનાવે નહીં.
એ તો પતી ગયું, હું જ ફોન કરાવી દીધો. પછી બાપા બધા સંતોને કહે છે કે હવે એ જીવાત્માના મોક્ષને માટે લક્ઝરીમાં બેઠા બેઠા હું પણ 25 માળા ફેરવું છું, અને સંતોને કીધું તમે પણ બધા જ એના મોક્ષને માટે 25 માળા ફેરવો. અને સ્વામી બાપાએ બધા સંતોને એ જીવાત્માના મોક્ષને માટે 25 માળાઓ ફેરવાવી. અને સાંજનું ભોજન પણ બંધ કરાયું. એટલે આવું કંઈક પાપ થઈ જાય અજાણતા, આ જાણીને ગધેડાને માર્યું નથી, પણ અજાણતા આવું પાપ થઈ જાય તો તેની નિવૃત્તિને અર્થે આવું ધ્યાન, માળા, પ્રાર્થના, જેથી કરીને આપણે દોષથી મુક્ત થઈ જઈએ અને એ જીવાત્માનું કલ્યાણ થાય. એટલે મહારાજ કહે છે કે સર્વને પોતાનો દેહ અતિશય વાલો હોય છે. જેમ આપણને આપણો દેહ વાલો છે એમ દરેકને પોતાનો દેહ વાલો છે. માટે ક્યારે પણ કોઈ જીવને મારવો નહીં અને કોઈની હિંસા કરવી નહીં. ક્યારે પણ કોઈની હિંસા ન કરવી એ વાત સાચી, પરંતુ મહાભારતમાં એમ કહે છે, મનુસ્મૃતિમાં એમ કહ્યું છે કે રણ સંગ્રામને વિશે લડનારા ક્ષત્રિયો, આમ તો એમ કે કોઈને હિંસા કરવી નહીં, પણ રણ સંગ્રામમાં લડાઈ ચાલતી હોય ત્યાં પછી હિંસા ન કરવી એવું પકડી રાખે તો ચાલે. એટલે મનુસ્મૃતિમાં કહે છે આત્મને દ્વયતો દ્રોહો ન દોષાય ભવેતૃણામ. આ સ્મૃતિ વચન તો રણ સંગ્રામને વિશે લડનાર ક્ષત્રિયો માટે તેમજ આતતાયી મનુષ્યના વધની અનુજ્ઞા પણ રણ સંગ્રામને વિશે લડનારા ક્ષત્રિયો માટે છે. આતતાયીને હણવામાં પાપ નથી, આતતાયીને મારવામાં પાપ નથી. તો આતતાયી કોને કહેવાય? શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે અર્જુન રથમાં બેસી ગયા નિરાશ થઈને, ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે આતતાયીને મારવામાં પાપ નથી. તો આતતાયી કોને કહેવાય? તો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે એક તો અગ્નિ દેનારો, આપણે ઘરમાં હોતા હોય આગ ઝાંપી દે, એક અગ્નિ દેનારો, બીજો ઝેર દેનારો, ત્રીજો હાથમાં હથિયાર લઈ અને મારવા આવેલો, ચોથો આપણા ધનને હરનારો, પાંચમો આપણી જમીન ખેતરને હરી લેનારો, છઠ્ઠો સ્ત્રીને હરનારો, આપણી સ્ત્રીને અથવા તો કોઈ પણ સ્ત્રીને બાઈને હેરાન કરતો હોય, આ 6 જણા એને મારવામાં પાપ નથી. કોઈ સ્ત્રીને કોઈ મનુષ્ય હેરાન કરતો હોય અને આપણે જોઈ રહીએ તો એ પાપ છે, પણ તે સમયે એને પતાવી દો તો પાપ ન લાગે. આપણું ધન હરનારો, આપણું ખેતર હરનારો, આપણે અગ્નિ કરીને મારી દેનારો, આપણે ઝેર દેનારો અથવા તો આપણે મારવા આવેલો તો પોતાનો જીવ બચાવવા માટે, આ 6 જણાને શ્રી કૃષ્ણ ભગવાને આતતાયી કીધા. અને અર્જુનને સમજાયું કે આ પાંડવો, હે પાંડવો, તમને આ કૌરવોએ આ બધું કર્યું, ભીમને ઝેર આપ્યું, લાક્ષાગૃહમાં પાંડવોને મારી નાખવાનું ષડયંત્ર રચ્યું, અત્યારે હથિયાર લઈને બધા સામા બેઠેલા છે, તમારું રાજ્ય જમીન હરી લીધી, તમારું ધન હરી લીધું. તો આ કૌરવો આતતાયી છે, માટે એને મારવામાં પાપ નથી. માટે હે અર્જુન યુદ્ધ કર. એટલે આને મારવામાં દોષ નથી, પણ કોઈ નિર્દોષ પ્રાણીને
ક્યારે પણ મારવું નહીં. આ પ્રમાણે ભગવાન પહેલું જ અહિંસા પરમો ધર્મ એ વાક્યને ધર્મની શરૂઆત કરે છે. પછી ભગવાન કહે છે દેવતા પિતૃ યાગાર્થ મપ્યજ આદેશઈ સરમ ન કર્તવ્ય મહિમસૈવ ધર્મ પ્રોક્તોસ્તિ હનુમાન. દેવતા અને પિતૃના યજ્ઞને અર્થે પણ બકરા, મૃગલા, સસલા, માસલા આદિ કોઈ જીવની હિંસા ન કરવી. આ પહેલા બહુ ચાલતું, હજુ અમુક એરિયામાં ચાલતું હોય. સ્વામિનારાયણ ભગવાને તો ત્યાં સુધી કીધું કે જે દેવની આગળ હિંસા થતી હોય એવા દેવને આપણે પણ માનવાને. આપણા સ્વામિનારાયણ ભગવાન કેવા છે? સૌમ્ય અને સુરક્ષા આપનારા દેવ છે. જે દેવની આગળ હિંસા થતી હોય, અને તમે જુઓ હિંસા દુનિયામાં લોકો કરે છે, અમે કીધું એવા બકરા, મૃગલા, સસલા, માછલા, મરઘા આદિની હિંસા કરે છે. ભોગ કોનો આપે છે? આવા ગરીબ જીવોનો. કોઈએ સિંહનો, વાઘનો ભોગ આપ્યો? એનો આપો ને. કેમ? એને કેમ વધેરતા નથી? લઈ આવો, ચિત્તો પકડી લાવો, વાઘ પકડી લાવો, સિંહ પકડી લાવો અને એને વધેરો. એને વધેરવા જતો પોતે પેલો વધારાઈ જાય. બિચારા આવા અબોલ ગરીબ જીવો. तुलसी गरीब की आय कबहू खाली न जाए, मुआ ढोर के चाम से लोहा भस्म हो जाए. કતલખાનામાં ગાયો, બળદો વગેરેની હિંસા થતી હોય, વધ થતો હોય, માથેથી બ્લેડ પડે ને કપાઈ જાય, પણ એ જ મરેલા પશુનું ચામડું એનું શું થાય? ધમણ થાય લુહારની. એ લુહારની ધમણ થાય અને એનાથી ચૂલો સળગે અને લોઢાને ઓગાળી નાખે. જે બ્લેડે, લોખંડની બ્લેડ એનો વધ કર્યો, પણ એ મૂંગા ઢોરની હાય લાગી તો એનાથી એ બ્લેડનો નાશ થયો. એટલે અહીંયા ભગવાન કહે છે કે દેવતા અને પિતૃ તેના યજ્ઞમાં ક્યારે પણ હિંસા કરવી નહીં. ઘણા બધા પિતૃ તર્પણ કરતા હોય, એમાં પણ હિંસા કરે. પિતૃઓનું તર્પણ કરે ત્યાં પણ હિંસા કરે. ભગવાન કે નહીં. અને એટલા માટે તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં, આપણા કારણ સત્સંગમાં કે બીજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ એક રીતિ. પિતૃ તર્પણ ક્યાં કરવાનું? ભગવાનની સન્મુખ, મંદિરમાં. મંદિરમાં ભગવાન સન્મુખ આવો, મા પૂજા કરાવો, સજ્જા ભગવાનની સન્મુખ ભરો. જે કંઈ તમારે તમારા પિતૃને અર્પણ કરવું હોય એ કોને આપો? ભગવાનને અર્પણ કરો તો તમારા પિતૃને પહોંચશે. એટલે બ્રાહ્મણને બોલાવો, હિંસા કરાવો અને જે કંઈ તમે બધું મૂકો ખાટલામાં એ બધું કોણ લઈ જાય? બ્રાહ્મણીઓ ઉપાડી જાય. પિતૃને પહોંચ્યું કે ના પહોંચ્યું કોને જોયું? પણ ભગવાનને અર્પણ થાય તો પિતૃને પહોંચી જ જાય. બ્રાહ્મણો તો બધા કેવા હોય? વર મરો, કન્યા મરો, ગોરનું દરબારનું ભરો, તમારું જે થવું એ થાય. અને વિચાર કરો, કોઈ પણ સગા સંબંધી તમારું મૃત્યુ પામ્યા હોય અને માનો કે મોક્ષ ગતિને ન પામ્યા, ભૂત યોનિને પામ્યા, માની લ્યો કે ભૂત યોનિને પામ્યા, તો શું બ્રાહ્મણને આપવાથી એ ભૂતનો મોક્ષ થઈ ગયો? કોઈને અનુભવ થયો કે અમે બ્રાહ્મણને આપ્યું અને ભૂતનો મોક્ષ થઈ ગયો? એવો અનુભવ થયો? જ્યારે ભગવાનને અર્થે કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ તો અનુભવ થાય કે એનો મોક્ષ થઈ ગયો. એટલે અહીંયા મહારાજ કહે છે કે ક્યારે પણ કોઈ દેવને રીઝવવાને માટે પણ હિંસા કરવી નહીં, કે પિતૃયજ્ઞ માટે પણ હિંસા કરવી નહીં. અને વેદ ક્યારે પણ હિંસા કરવાનું કહેતો નથી.
કોઈ પણ શાસ્ત્ર, ઇવન કુરાનમાં પણ હિંસાનો નિષેધ છે. કુરાનમાં પણ હિંસાનો નિષેધ છે. કુરાનમાં તો ત્યાં સુધી કહેલું છે કે લીલા બાવળનું દાંતણ પણ કાપવું નહીં. આવું કુરાનમાં કહેલું છે. લીલા બાવળનું દાંતણ પણ કાપવું નહીં. તો પછી બીજી હિંસા તો થાય જ ક્યાંથી? એટલે હિંસા, કોઈ પણ ધર્મ હિંસાનો નિષેધ જ કરે છે. પણ આ તો પછી પરંપરામાં જેવું પોતપોતાને ફાવ્યું એવું બધાએ શાસ્ત્રોના અર્થ કરવા માંડ્યા. જેવા ફાવ્યા એવા. વેદમાં લખ્યું અજેન યજેત, અજેન યજેત. અજ વડે યજેત એટલે યજ્ઞ કરવો. શું લખ્યું? અજ વડે યજ્ઞ કરવો. અજનો અર્થ બકરો પણ થાય. અજનો અર્થ બકરો પણ થાય. અને અજનો અર્થ ન જન્મે એને કહેવાય અજ. શું? ન જન્મે, અજ જે જન્મ ન થાય એને અજ કહેવાય. એટલે વેદનો અર્થ એ છે કે 3-4 વર્ષના જૂનું ધાન્ય હોય. શું? 3-4 વર્ષનું જૂનું ધાન્ય હોય. જવ હોય, ડાંગર હોય, ઘઉં હોય, જે કંઈ હોય તે 3-4 વર્ષ પડ્યું જૂનું થઈ જાય પછી એને વાવો તો ઉગે? ન ઉગે. આવું જે ન ઉગે એવું જે ધાન્ય, એ બધું યજ્ઞમાં હોમો. જવ, તલ, ડાંગર જે કંઈ હોમવું હોય, આ ન ઉગે એવું જે જૂનું ધાન્ય, અજ જેનો જન્મ ન થાય એવું જૂનું ધાન્ય થઈ ગયું હોય તેને યજ્ઞમાં હોમવું. આ મૂળ અર્થ આ છે. પણ બ્રાહ્મણોને માંસ ખાવા જોઈતું હતું એટલે બ્રાહ્મણોએ આવડો અર્થ કરી નાખ્યો. અજનો અર્થ કર્યો બકરો. અને હિંસામાં યજ્ઞો શરૂ થયા. સ્વામિનારાયણ ભગવાને એ બધા હિંસામાં યજ્ઞો બંધ કરાવ્યા અને અહિંસામાં યજ્ઞો કર્યા. અને અહિંસામાં યજ્ઞ કરવાને માટે સ્વામિનારાયણ ભગવાને તે સમય જુઓ ને કેટલા બ્રાહ્મણોને જમાડ્યા. 6 મહિના સુધી 6 મહિના સુધી હજારો બ્રાહ્મણો જમે. 6 મહિના સુધી. અને બ્રાહ્મણો જમેલા અત્યારના જેવા નહીં કે 2 લાડુ ખાઈને પૂરા થઈ જાય. એ જમાનાના બ્રાહ્મણો 50 લાડવા ઉલાડનારા. અને એ લાડવા પાછા આવડાવડા નહીં. એક કિલોડો એક લાડવો હોય. શું હોય? એક કિલોડો એક લાડવો હોય. અને આવા લાડવા ઉલાડનારા બ્રાહ્મણો. અને એને સ્વામિનારાયણ ભગવાન 6 મહિના સુધી જમાડે. કારણ કે તે સમયે બ્રાહ્મણો એ પેપર હતા. છાપા કયા? બ્રાહ્મણો એ છાપા. હવે બ્રાહ્મણોને જે બરોબર વશ કરી લે તો હિંસામાં યજ્ઞો બંધ થાય. આવું ભગવાને ધારી અને બ્રાહ્મણોને પેલા પોષ્યા અને એના દ્વારા ઠેર ઠેર અહિંસામાં યજ્ઞો કરાવ્યા. અને એ યજ્ઞ પણ કેવડા મોટા મોટા 15 દિવસના, મહિનાના, 6 મહિનાના એવા ભગવાને યજ્ઞો કર્યા. એટલે અહીંયા મહારાજ શિક્ષાપત્રીમાં ધર્મની શરૂઆત કરવામાં પહેલું જ બધું આયુષ્યનું પ્રતિપાદન કરે છે. 13મો શ્લોક મહારાજ કહે છે, સ્ત્રીયા ધનસ્યવા પ્રાપ્તિ સામ્રાજ્યસ્યાપી વાક્વચિત મનુષ્ય તો કસ્યાપી હિંસા કાર્ય ન સતા. સ્ત્રીને માટે, ધનને માટે અને રાજ્યને માટે પણ ક્યારે પણ કોઈ મનુષ્યની હિંસા કરવી નહીં. મોટા ભાગે સ્ત્રીને માટે એકબીજા, અત્યારે તમે અહીંયા તો આપણે બધા બેઠા છો નથી જોતા, પણ સામાન્ય રીતે કોઈ પણ ફિલ્મ તમે જુઓ, શું હોય ફિલ્મમાં? સ્ટોરી શું હોય? આ સ્ટોરી ને એક યુવતી ને એની વાંહે 2 જણા પડે ને એકબીજાને, આ જ સ્ટોરી. સ્ત્રી આ સ્ત્રીને માટે લડવાનું શેના માટે? આના માટે જ ને. રામાયણ આખી થઈ શેના માટે? એક સીતાજીને માટે. રાવણ જો સીતાજીને હરી ગયો ન હોત તો રામાયણ થાત?
આ એકને માટે. એટલે મહારાજ કે સ્ત્રીને માટે પણ ક્યારે હિંસા કરવી નહીં. ધનને માટે, ધન મેળવવાને માટે પણ ક્યારે હિંસા કરવી નહીં. ભાઈ ભાઈના ભાગ પડતા હોય અને ઓછું વધુ આવે એટલે ભાઈ ભાઈને મારે. શા માટે? ભગવાન કે એના માટે પણ હિંસા કરવી નહીં. અને સામ્રાજ્ય, રાજ્યને માટે પણ કોઈ મનુષ્યની હિંસા કરવી નહીં. એટલા માટે ભગવાન પહેલા જ 11, 12 અને 13 આ 3 શ્લોક અહિંસા પરાયણ. કારણ કે અહિંસા એ જ પરમ ધર્મ છે. મોટામાં મોટો ધર્મ અહિંસા છે. અને જો આપણે અહિંસા ધર્મને અપનાવીએ, અહિંસા ધર્મને અપનાવીએ, એક આટલું જ જે આપણે કીધું ને, મને, વચને અને દેહ કરીને કોઈ જીવને દુખાવવો નહીં, તો આપણા ઘરમાં કેટલું શાંત વાતાવરણ હોય. આટલો જ વિચાર કરીએ. વચને કરીને કોઈને દુખવીએ નહીં. જેમ સ્વામિનારાયણ ભગવાને કીધું, સબરતુ કાબીર નારી ભી સેવ્ય સ્વપતિ રિષવત અંધો રોગી દરિદ્રોવા ષંડો વાચ્યમ ન દુર્વચ. શું કીધું? સબરતુ કાબીર નારી ભી, સુવાસીની સ્ત્રીઓ, પતિ વાળી સ્ત્રીઓ, સેવ્ય સ્વપતિ રિષવત, પોતાના પતિને ઈશ્વરની પેટે સેવવો. સુવાસીની સ્ત્રીઓએ પોતાના પતિને ઈશ્વરની પેટે સેવવો. પછી આગળ મહારાજ કહે છે, પોતાનો પતિ અંધો રોગી દરિદ્રોવા ષંડો વાચ્યમ ન દુર્વચ. પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્ર હોય, નપુંસક હોય, ત્યાં સુધી ભગવાને કીધું. અંધ હોય, રોગી હોય, દરિદ્ર હોય અને નપુંસક હોય તો પણ તેને ષંડો વાચ્યમ ન દુર્વચ, તેને ક્યારે પણ વચને કરીને દુખવવો નહીં. તેના માટે દુર્વચન બોલવું નહીં. ગમે તેવો તો મારો પતિ છે. હવે આપણે જે મહારાજે કીધું, મને વચને દેહ કરીને હિંસા નહીં કરવાની, આવી ગયું ભેગું. કોઈ પણ આજે યુવાન હોય તો પોતાના માતા પિતાની વચને કરીને હિંસા નહીં કરવાની. કટુ વચન મા બાપને ક્યારે પણ કહેવું નહીં. બેવો છાના બાના ના હોય એમ ના કહેવાય. શું કંઈક બાપુજી કે મમ્મી ઘરના હોય ઘરમાં અને તમને નહીં તો પુત્ર વધુઓને કંઈક ભલામણ કરે તો ભલે તમને સ્વીકારવી ન સ્વીકારવી એ પછીની વાત છે, પણ તે જે સમયે આપણને ભલામણ કરે તે સમયે શાંતિથી એમની વાત સાંભળી લેવી. પણ તરત જ બેહોશાનામાં તમને શું ખબર પડે? ના હો, આ વચને કરીને એને દુભ્યો કહેવાય. શું? એક ડોક્ટર દીકરો, સારી કમાણી, એના પિતાશ્રીનો બર્થડે, જન્મદિવસ આવ્યો. હવે ડોક્ટર તો કમાણી હારી હતી એટલે સરસ મજાનો લેટેસ્ટ રાડો ઘડિયાળ લઈને આવ્યો. જન્મદિવસ નિમિત્તે બાપુજીને રાડો ઘડિયાળ ભેટ આપી. ત્યારે તરત જ બાપુજી બોલ્યા કે બેટા, આવી સરસ મજાની ઘડિયાળ ભલે મને આપી, પણ થોડો તારો સમય પણ મને આપજે. શું કહે છે? થોડોક તારો સમય પણ મને આપજે. બંધુ, આજના ઘરડા માતા પિતા તમારી પાસે કોઈ ઈચ્છા નથી, કોઈ તમારી પાસેની અપેક્ષા નથી. એક જ અપેક્ષા છે, દિવસમાં 10-15 મિનિટ એની પાસે બેસી અને પ્રેમથી તમે વાત કરો એટલે તમારા માતા પિતા તમારા ઉપર ખુશ. એને આટલું જ જોઈએ છીએ, એમને આટલું જ જોઈએ છીએ. પ્રેમથી દિવસમાં 24 કલાકમાં 15-20 મિનિટ એમની પાસે બેસો, એમને ટાઈમ આપો. ખાલી એટલું જ પૂછો કે બાપુજી તમારી તબિયત બરોબર છે ને? માં તમારી તબિયત બરોબર છે ને?
આટલું જ પૂછો, બીજું એને કાંઈ નહીં જોઈએ. આજના યુવાનો પાસે મા બાપો પૈસાની આશા નહીં રાખતા કે તું અમને તારા પૈસા આપ, તમારી પાસે પૈસાની આશા નહીં રાખે, પણ આટલી જ આશા રાખશે. એટલે અહીંયા મહારાજ પહેલા 3 શ્લોક અહિંસાના કહે છે, ક્યારે પણ કોઈ પણ જીવને મને વચને દેહ કરીને દુખવવાનો નહીં અને અહિંસા પરાયણ જીવન જીવવાનું. તો આજના પ્રસંગે જે આજની સભાના યજમાન નિકોલ બાળ મંડળ, આજના યજમાન આ બધું જ આપણું નિકોલ સંસ્કાર સિંચન કેન્દ્રના બધા જ બાળકો છે. અને એ બાળકોનું જે આ કીધું ને આગળ આપણે વાત આવીએ, બાળકોના મનમાં દરેકમાં આવી અહિંસા પરાયણ ભક્તિ ભગવાન પ્રત્યેની, તો એ બાળકોનો એ સંકલ્પ છે કે ધ્રુવ નવીનચંદ્ર જયંતિલાલ પટેલને બાપા જલ્દી સાજા કરી અને તેમનું જીવન સ્વાસ્થ્ય બાપા રાખે. તે નિમિત્તે આજે આ બાળ સંસ્કાર સિંચન કેન્દ્ર બધાએ ભેળા મળી અને આજની આ સભાનું આયોજન કર્યું છે. ભગવાન બાપા સ્વામી બાપા સર્વ બાળકો ઉપર સદા પ્રસન્નતા વરસાવતા રહે અને દરેકના હૃદયમાં આવી પરોપકારની ભાવના બાપા જગવતા રહે, તે માટે આજની આ સભા છે. તો બધું આપણે બધા જ જ્યારે આજે આપણે આ ગુરુવાર કારણ સત્સંગની સભામાં આજે સંખ્યા ભગવાનની કૃપાથી ખૂબ જ સારી છે ભાઈઓ બહેનોની બરે. કારણ કે ભગવાનની ક્યારેક કેવી મરજી, હવે કારણ કે ચોમાસું બેઠું છે અને ક્યારે શું થાય, બરોબર આપણે સભા ચાલુ થાય અને મેઘરાજા વધારવા પણ આવે, એટલે હવે જે કદાચ ભગવાનની ઈચ્છાથી ભગવાનને પ્રાર્થના કરીએ મેઘરાજાને લાવવો હોય તો રોજ લાવજો, એ ગુરુવારે ન લાવતા, બધાને લાભ મળે. અને જો કદાચ ગુરુવારે આવે તો પછી આટલો બધો લાભ મળે નહીં, કારણ કે આપણે અંદર સભા કરવી પડે, આટલો બધો લાભ મળે નહીં. પણ ભગવાન જે સમયે જે દેખાડે, ભગવાન બાપા સાંઈ બાપા રાખે તેમ રહેવું, દેખાડે તે જોવું અને કહે તેમ કરવું. તો આજના પ્રસંગે આપ સર્વ જે આ સરસ મજાની ભાવનાથી કારણ સત્સંગ સભાનું આયોજન કર્યું છે બધા જ બાળકોએ, તો પહેલી તો આજના પ્રસંગે હું બધાને મારી પ્રાર્થના કરી લઉં કે આ 10 વર્ષ દરમિયાન આપણે બધા જ ખૂબ જ લાભ લીધા. દશાબ્દી મહોત્સવ પણ આપણે ખૂબ ધામધૂમથી ઉજવ્યો. એ મહોત્સવ પ્રસંગે કોઈ પણ ભક્તોને, નાના મોટા ભાઈને કંઈ પણ 2 શબ્દો ક્રોધમાં આવી અને કહેવાઈ ગયા હોય તો આ અહિંસા પરાયણ જીવન જીવવાને માટે આજે હું સર્વની પહેલી હું માફી માગી લઉં, પછી બધા માગજો જેને માગ્યું હોય, પણ પહેલી માફી તો હું જ માગી લઉં કે બધા જ આ સેવકને માફ કરી દેજો, ગઈ ગુજરી ભૂલી જજો, ખાધું પીધું ને ભૂલી ગયા, ભૂલવામાં જ મજા છે, ગાંઠ બાંધી રાખવામાં મજા નથી. તો આપણે બધા જ ભૂલતા શીખીએ અને એકબીજા પરસ્પર પ્રેમ ભાવથી, સ્નેહ ભાવથી, આર્દ્ર ભાવથી ભગવાન બાપા સાંઈ બાપાને ખૂબ ખૂબ રાજી કરીએ. એવી ભગવાન બાપા સાંઈ બાપા આપણ સર્વને દિવ્ય શક્તિ ભક્તિ આપે એટલી પ્રાર્થના કરી આજની સભાને આપણે વિરામ આપીશું. બોલો શ્રી અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સદાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ આચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.